દાહોદમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ એક શાળાની મુલાકાત લીધી હતી. વિકસિત ભારત યુવા સાંસદ કાર્યક્રમમાં તેમણે યુવાનોને પ્રેરણા આપી હતી. ભાજપના પ્રદેશ સંગઠનાત્મક પ્રવાસ અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દાહોદ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. પ્રવાસ દરમિયાન તેમણે દેવગઢ બારિયા તાલુકાના મેઘરા ખાતે આવેલી અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાની વિશેષ મુલાકાત લીધી હતી. શાળાના બાળકો વચ્ચે પહોંચેલા પ્રદેશ અધ્યક્ષે વિદ્યાર્થીઓ સાથે ખૂબ જ આત્મીય સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે તેમણે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે નોટબુક અને ફળોનું વિતરણ કર્યું હતું. તેમજ બાળકોને ઉચ્ચ શિક્ષણ મેળવી જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. આ મુલાકાત દરમિયાન ભાજપના 1-day-1 એસેમ્બલી સંકલ્પ અંતર્ગત લીમખેડા વિધાનસભા વિસ્તારના પીપલોદ ખાતે વિકસિત ભારત યુવા સંવાદ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સ્થાનિક યુવાનો સાથે સીધો સંવાદ કર્યો હતો. યુવાનોને સંબોધિત કરવા જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે દેશના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે યુવાનોની શક્તિ, ઉર્જા અને પ્રતિભા સૌથી મોટું બળ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં દેશના યુવાનોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ અને નિર્ણાયક રહેશે. આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, શંકરભાઈ આમલિયાર, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ જશવંતસિંહ ભાભોર, સ્નેહલભાઈ ધરિયા સહિતના પક્ષના વરિષ્ઠ આગેવાનો, સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ઉત્સાહી યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.